નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. લાઠી બાબરા વિધાનસભા વિસ્તાર માટે એક વધુ વિકાસલક્ષી સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય જનક તળાવિયાના સતત પ્રયાસોને સફળતા મળતા લાઠી અને બાબરા તાલુકામાં કુલ 16 નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે રાજ્ય સરકારે ₹2,88,00,000ની મંજૂરી આપી છે. આ મંજૂરી હેઠળ લાઠી તાલુકાના 8 અને બાબરા તાલુકાના 8 આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે, જેમાં દરેક કેન્દ્ર માટે ₹18 લાખની ફાળવણી કરવામાં આવી છે. નવા આંગણવાડી કેન્દ્રોથી ગ્રામ્ય વિસ્તારોના બાળકોને ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણયુક્ત આહાર અને આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ બનશે. સાથે જ સગર્ભા અને ધાત્રી માતાઓને પણ વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. ધારાસભ્ય જનક તળાવિયાએ આ મંજૂરી બદલ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી અને મહિલા તથા બાળ વિકાસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.